મોર્નિંગ, જય માતાજી, જય ગિરનારી। મારા નવા વ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વર્ષો તમારી સાથે। અત્યારે વાગી ગયા છે 12 અને જો કાલે આખો દી આપણે ફર્યા અને બહુ બધે ફૂલ મોજ કરી અને જો અત્યારે હવે બધા કપડાં ધોવે અને ઘરનું બધું કામ કરે એટલે ઘરનું બધું કામ થઈ ગયું છે અને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે। તો હાલો હવે હું રસોઈ બનાવવા જાઉં છું તો જોઈએ જે રસોઈમાં શું બને છે। તો જો હું રસોઈ બનાવવા આવી ગઈ છું અને તેલ આવી ગયું છે। તો હવે આપણે રાઈ નાખી દઈએ। આજે આપણે તુવેરની દાળ બનાવવાની છે। દાળ હમણાં રેડી થઈ જશે, ઉકળી જાય એટલી જ વાર પછી આપણે બધા બપોરો કરવા બેસી જઈશું। તો હાલો બધા બપોરો કરવા। ગુડ ઇવનિંગ ગાઈસ। તો વાગી ગયા છે 4:30 અને જો રેકડી ભરાઈ ગઈ છે। તો જો આદુ લીંબુ ને મરચી ને સુવા ભાજી અને આજે મેથી બહુ જ સરસ મજાની આવી છે। જો હું તમને બતાવું, જો આજે બહુ જ સરસ મજાની મેથી આવી છે, ઢાક દેત અને કોથમીર આવી ગયું છે, પાલક ને તાંજરીઓ ને મૂળા ને લીમડો ફુદીનો ને ડુંગળી ને બધું આવી ગયું છે। અને જો અમે મમ્મી રેકડી ઢાંકવા માંડ્યા છે, ચા પીવાનો ટાઈમ થઈ ગયો છે। તો હાલો બધા ચા પીવા। પૂજા દીદી ચા બનાવે તો આપણે જઈ। હા, અને પપ્પાને એ જો વિડીયો ચાલુ કરી જોવે છે અને બધા વારવાનું પડ્યું છે। ચા બનાવે છે, પૂજા દીદી ચા બનાવે છે। શેના દાંત આવે, શેના દાંત આવે। તો જો પૂજા દીદી ચા બનાવે છે તો હાલો બધા પૂજા દીદી હાથનો ચા પીવા। નો થેન્ક્સ, હું કોઈને નહીં બનાવી દઉં। હાલો પ્રસાદી લેવા। જય સિયારામ। જય સિયારામ બોલે જય સિયારામ। જય સિયારામ। અને જો વારો કરવાનો ટાઈમ થઈ ગયો છે અને જો મમ્મી વારો કરવા માંડ્યા છે અને જો ઓલી બબુડી રહી વારું કરવા બે। તો હાલો હવે હું વારો કરવા બેસી જાઉં। તો હાલો બધા વારું કરવા। આજે વારુંમાં રીંગણાનું શાક, પાપડ, રોટલી, બટાકાનું શાક અને જો બધું લઈ લીધું છે। તો હાલો બધા વારું કરવાના। જો પાપડ ગંધારે થઈ ગયું શાક વાળું। તો હાલો બધા વારું કરવા। જો આજે તો લાભ પાંચમ હતી તો જો અત્યારે કામનું મુહૂર્ત કરી નાખ્યું છે। આખો દી તો કામ કરતા હતા, કપડાં ધોતા હતા ને એવું કરતા હતા એટલે કાંઈ મુહૂર્ત નહોતું કર્યું। તો 8 વાગે મુહૂર્ત હતું તો જો કામનું મુહૂર્ત કરી નાખ્યું છે અને હવે આપણે કાલથી કામ સ્ટાર્ટ કરી દેવાનું છે। તો હાલો હવે અહીંયા જ વિડીયોનો એન્ડ થાય છે।
જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. કાલે મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.